એના પાછળ એક જ કારણ, એક તો પાર્ટીમાં મારી પૂર્ણ રીતના નિષ્ઠા, સરકારી ગ્રાન્ટોનો પણ તે રીતના પ્લાનિંગ કરવાનો પાર્ટીની ગાઈડલાઈન મુજબ. અમુક જે સરકારી અધિકારીઓને ખખડાવી નાખેલા ભ્રષ્ટાચારના કારણે એવા પણ એક કિસ્સાઓ તમારે સાંભળવામાં આવે છે. અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે હંમેશા પારદર્શક વહીવટની વાત કરે છે, પરંતુ ફોરેસ્ટના કાયદા હોવા છતાં પણ ફોરેસ્ટ વિલેજ ગામોની અંદર આરસીસીના રસ્તા બનાવ્યા, ડામર સપાટીવાળા રસ્તા બનાવ્યા અને બ્રિજો પણ આઈટીઆઈમાં જો હાજરી પુરાવી દીધી અને પ્રમાણપત્ર લઈને આવ્યું. નમસ્કાર, મારું નામ છે અનિલ અને માધ્યમ જે છે અત્યારે ગુજરાતની 26 લોકસભા જે છે એનો પ્રવાસ કરી રહ્યું છે. આ પ્રવાસ દરમિયાન અત્યારે આપણે ભરૂચમાં પહોંચ્યા છીએ અને ભરૂચની સીટ એવું કહેવાય કે ભાઈ આદિવાસી વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ જે છે ત્યારે ડેડિયાપાડાની વાત હોય, રાજપીપળાથી પોતે છે અત્યારે, પણ ડેડિયાપાડા, ભરૂચ, જીઆઈડીસી એરિયાની વાત હોય, ત્યાં વર્ષોથી અત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે એ ચંદુભાઈ દેશમુખ અને ત્યારબાદ અત્યારે છેલ્લા 1998થી મનસુખભાઈ વસાવા સાંસદ તરીકે છે. મનસુખભાઈ અત્યારે આપણી જોડે છે. મનસુખભાઈ, સ્વાગત છે તમારું. જી જી. આમ તો આપણે એક પોઈન્ટ ટુ પોઈન્ટ જ વાત કરીએ, કારણ કે ઇલેક્શન છે અને થોડા પ્રોટોકોલ પણ છે. ઘણા ઘણા લોકો પ્રશ્નો છે આદિવાસીને લઈને, પરંતુ મનસુખભાઈ છેલ્લા 6 ટર્મથી સાંસદ તરીકે છે. શું કારણ છે? 1998થી આપે કીધું તે પ્રકારે ભરૂચ લોકસભાના બાય ઇલેક્શનથી આજ દિન સુધી સતત 6 ટર્મથી ભરૂચ લોકસભા હું ચૂંટાઈને આવ્યો છું અને પાર્ટી ટિકિટ સતત આપતી રહી છે. એના પાછળ એક જ કારણ, એક તો પાર્ટીમાં મારી પૂર્ણ રીતના નિષ્ઠા, પાર્ટીની વફાદારી અને પાર્ટીની અપેક્ષા મુજબ પાર્ટીમાં કામ કરવાનું, પાર્ટીની ગાઈડલાઈન મુજબ પ્રજાના કામો કરવાનું, સરકારી ગ્રાન્ટોનો પણ તે રીતના પ્લાનિંગ કરવાનું પાર્ટીની ગાઈડલાઈન મુજબ, અને જે પણ સરકારી ગ્રાન્ટો છે એનો સદુપયોગ થાય, પ્રજાને સંતોષ થાય, જે પણ કોઈક લાભાર્થી હોય અલગ અલગ પ્રકારની યોજનાઓના, એ લાભાર્થીઓને સંતોષ થાય, એ સતત મારો અભિગમ રહ્યો છે. અને એના કારણે લોકસભા વિસ્તારના બધા જ લોકો મારા કામથી સંતોષ થાય અને સાથે સાથે પાર્ટીના તાલુકાના લેવલના કાર્યકર્તા હોય કે જિલ્લા લેવલના કાર્યકર્તા હોય, આ બધા જ લોકો મારી કામગીરીથી બધાને સંતોષ, એના કારણે સતત પાર્ટી મને ટિકિટ આપતી રહી છે. આજે હમણાં જ્યારે અત્યારે અમે અહીંયા આવ્યા ત્યારે અમારા કેમેરામેન છે, એમણે મને વાત કહી કે જનરલી આપણે કેવું કે સાંસદ નેતાઓ જોતા હોય તો કેવા મોટા બંગલા હોય, કેમ કે 6 ટર્મની સાંસદ છે એટલે કદાચ બહુ મોટી હવેલી કદું હશે. તમે જોયું કે સોસાયટીમાં મકાન છે. એટલે એક તરફ વાત થતી હોય જ્યારે ભ્રષ્ટાચારની, એટલે કે મનસુખભાઈ વસાવા આટલા વર્ષોથી છે, ક્યાંક નેતાઓ ભ્રષ્ટાચાર કરતા હોય છે. એવામાં વચ્ચે પણ ઘણી બધી વાતો જ્યારે મેં સાંભળેલી કે મનસુખભાઈએ અમુક જે સરકારી અધિકારીઓને ખખડાવી નાખેલા ભ્રષ્ટાચારના કારણે, એવા પણ એક કિસ્સાઓ તમારે સાંભળવામાં આવે છે. એટલે કઈ રીતનું આખું તમારું કાર્યકાળ? આમ તો 1995માં પણ કેશુભાઈની સરકારમાં હું મંત્રી હતો. કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, ફિશરીઝ અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ મેં સંભાળ્યા હતા. કોઈ મેં સફળ રહ્યો હતો. અને ત્યાર પછી સતત 98થી આજ દિન સુધી લોકસભામાં છું અને કેન્દ્રમાં પણ 2 વર્ષ હું ટ્રાઇબલ મંત્રી તરીકે રાજ્ય કક્ષામાં જવાબદારી સંભાળી હતી. મારે પહેલેથી પાર્ટીના મૂલ્યોનું પણ તેટલું જ મહત્ત્વ મેં આપ્યું છે. પાર્ટીના જે મૂલ્યો છે એનો પૂર્ણ રીતના અમલ કરવાનું, અને અમારી જે સરકારો જે છે, રાજ્ય સરકાર કે ભારત સરકાર, અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે હંમેશા પારદર્શક વહીવટની વાત કરે છે, અમારા જે તે મુખ્યમંત્રી પણ જે આવ્યા છે તે બધા જ ગુજરાતમાં તે પારદર્શક વહીવટને ફોલો કરે છે નરેન્દ્રભાઈની વાતને લઈને. તો સ્વાભાવિક છે કે અમારે પણ એ વાતને ફોલો કરવી જ પડે. એટલે ક્યાંક ને ક્યાંક એવું બધા વર્ષોથી પેલા કેટલાક ટેવાયેલા નાના મોટા અધિકારી કર્મચારી હોય એવા બહુ ગણ્યા ગાંઠ્યા, તો એવા લોકોની સાથે આ ક્યાંક પાર્ટીના પારદર્શક વહીવટમાં ક્યાંક ખરું ઉતરતા ના હોય તો તેવા સમયે અમારે થોડું એમની સાથે ઘર્ષણમાં આવવું પડે. અને તે પ્રજાના પ્રશ્નો માટે, પ્રજાના પ્રશ્નોનો ઝડપથી ઉકેલના, પ્રજાને એનો ઝડપથી ન્યાય મળે એટલા માટે. તમારો જે જે વિસ્તાર જે છે, સાંસદનો જે લોકસભાનો વિસ્તાર જે છે, એક તરફ જીઆઈડીસી એરિયા છે, એક તરફ આદિવાસી વિસ્તાર છે, તો બંનેના પ્રશ્નો અલગ અલગ હોય છે. હા, બિલકુલ. આખા લોકસભા વિસ્તારમાં 2 પાર્ટ છે.
ડેડિયાપાડા વિધાનસભા ઝઘડ વિધાનસભા બંને ટ્રાઇબલ સીટ છે અને બાકી અંકલેશ્વર છે, ભરૂચ, વાગરા કે જંબુસર, એમાં કરજણ વડોદરા જિલ્લાનો એક કરજણ એ વિધાનસભા પણ કુલ 7 વિધાનસભા. આમાં 2 સંપૂર્ણ 100% ટ્રાઇબલ સીટો છે. એટલે એના પ્રશ્નો અલગ છે ને પહેલાં બાકીના પ્રશ્નો શહેરી વિસ્તારને લગતા પ્રશ્નો હોય લોકોના. એટલે એ 2 પાર્ટ આ રીતના અલગ હોય છે. ટ્રાઇબલ વિસ્તારમાં અને એમાં ખાસ કરીને ડેડિયાપાડા કે સાગબારા અને ઝઘડિયા વિધાનસભાનો નેત્રંગ આ પૂર્ણ રીતના ફોરેસ્ટ વિલેજના ગામો હોય મોટે ભાગે. અને ફોરેસ્ટ વિલેજના અનેક પ્રકારના પ્રશ્નો હોય. ફોરેસ્ટ વિલેજના ગામોમાં ફોરેસ્ટ એક્ટના કારણે ડેવલપમેન્ટના કામો નહીં થાય. રોડ, રસ્તા, પીવાના પાણી કે લાઇટના પણ પ્રશ્નો બહુ ગંભીર પ્રકારના પ્રશ્નો હતા. અને ફોરેસ્ટ વિલેજના કારણે આ ગામો આજે ફોરેસ્ટ કાયદાના કારણે એ અનડેવલપમેન્ટ હતા અને એના કારણે લોકો કોઈ પણ સરકારથી સખત ને સખત નારાજગી અનુભવતા હતા. પરંતુ આ વસ્તુ મેં સમજ્યા પછી મેં સરકારમાં, રાજ્ય સરકાર, ભારત સરકારમાં ફોરેસ્ટના કાયદા હોવા છતાં રોડ, રસ્તા, ફોરેસ્ટમાં રસ્તો બનાવી શકો પણ ડામર સપાટીવાળો કે આરસીસી રસ્તો તમે ના બનાવી શકો. પરંતુ ફોરેસ્ટના કાયદા હોવા છતાં પણ મેં ફોરેસ્ટ વિલેજ ગામોની અંદર આરસીસીના રસ્તા બનાવ્યા, ડામર સપાટીવાળા રસ્તા બનાવ્યા અને બ્રિજો પણ જ્યાં જરૂર જણાય ત્યાં બ્રિજો પર નવા બ્રિજો નિર્માણ કર્યા અને વીજળીકરણનું પણ કામ આ વિસ્તારોની અંદર થયું. એ ઉપરાંત ટ્રાઇબલ એરિયાની અંદર રોડ, રસ્તા, તાલુકા મથકને જોડતા રસ્તા, જિલ્લા મથકને જોડતા રસ્તાની પણ બહુ ઘણી બધી તકલીફ હતી. તે પ્રધાનમંત્રી સડક યોજના, મુખ્યમંત્રી સડક યોજના અથવા તો જે પણ સ્ટેટ ગવર્મેન્ટ કે જિલ્લા પંચાયત વિભાગ હસ્તક લાગતા બધા રસ્તા ખૂબ સ્થાનિક તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય એમની સાથે રહી અને આ રસ્તા બધા બનાવવાના પ્રયત્નો કર્યા. અને સાથે સાથે ટ્રાઇબલ એરિયાની અંદર ડેડિયાપાડા સાગબારામાં કોલેજ નહોતી તો ત્યાં કોલેજો મેં ચાલુ કરાવી. ભારતીય જનતા પાર્ટીના શાસન, પાર્ટીની પોલિસી પણ હતી સરકારની કે જે આદિવાસી વિસ્તારમાં જ્યાં સ્કૂલ કોલેજની તકલીફ છે, જરૂર જણાય ત્યાં નવી કોલેજ આપી, સ્કૂલો આપી. તો ડેડિયાપાડા તાલુકામાં પણ મેં કોલેજ લાવ્યો, સાગબારા તાલુકામાં કોલેજ લાવ્યો અને ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકામાં પણ કોલેજ. અને એ ઉપરાંત 15-20 કિલોમીટરના રેન્જની અંદર તાલુકા મથકે સ્કૂલમાં છોકરાને આવું મુશ્કેલ ને તેમાં દીકરીને બહુ જ મુશ્કેલ પડી. તો 15-20 કિલોમીટર રેન્જની અંદર ઊંડાણ વિસ્તારના પણ માધ્યમિક કે હાયર સેકન્ડરી સ્કૂલો અમારા પ્રયત્નોથી મેં એ શરૂ કરાવી છે સાગબારા કે ડેડિયાપાડા વિસ્તારની અંદર, જેથી ત્યાં જ લોકોને પ્રાથમિક શિક્ષણ પછી તરત જ સ્કૂલ લેવલનું શિક્ષણ એમને આદિવાસી બાળકોને એ મળી રહે. એના કારણે આખું શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું પહેલાંની સ્થિતિ કરતાં. હમણાં પણ શિક્ષણના લગતા પ્રશ્નો છે જ પણ જે પહેલાં કરતાં બહુ ઓછા છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ અમે મંજૂર કરાવી છે. મેડિકલ કોલેજ કાર્યરત છે. ઇજનેરી કોલેજ પણ અહીંયા નર્મદા જિલ્લામાં આપણે મંજૂર કરાવી છે. જે બિલ્ડિંગના અભાવે હમણાં રાજપીપળા નથી ચાલતી પણ ભરૂચમાં ચાલે છે રાજપીપળાના નર્મદા જિલ્લાના નામે, પણ એનું બિલ્ડિંગ પણ 5-6 મહિનામાં તૈયાર થશે છે. એટલે આ શિક્ષણના માટે, કારણ કે વિકાસ એ ક્યારે શક્ય છે શિક્ષણ હશે તો. અને હું સમજી શક્યો છું કે હું શિક્ષિત છું, ગુજરાત વિદ્યાપીઠમાં MSWનો મેં અભ્યાસ કર્યો છે એટલે મને ખ્યાલ છે કે શિક્ષણનું કેટલું મહત્ત્વ છે. શિક્ષણ, યોગ્ય શિક્ષણ હશે તો જ એ આદિવાસી વિસ્તારનો ડેવલપમેન્ટ એ થવાનો છે. એટલે શિક્ષણ પર મેં ખૂબ ભાર આપું છું. ક્યાંક શિક્ષણના કેટલીક ઘણી બધી બાબતોનો મારે ક્યાંક વહીવટીતંત્ર અથવા તો તમે જૂના સ્ટેટમેન્ટ જોયા હશે કે શિક્ષકોની સામે પણ ક્યારેક મારે બિલકુલ આમને સામને આવી જવું પડતું હોય છે. એમના પ્રશ્નો વ્યાજબી હોય ને, હું મારી રીતના હું યોગ્ય છું, એમની રીતના યોગ્ય હોય, પણ મારે તો આખર તો જે એમના પ્રશ્નો જે હોય તે, પણ મારે તો બાળકોને, આદિવાસી બાળકોને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ. અને વર્તમાન સમયમાં જ્યારે દેશ આટલો ઝડપથી વિકાસ કરી રહ્યો છે તો આદિવાસી વિસ્તારે પણ વિકાસ કરવો હોય તો શિક્ષણ પર જ મારે ભાર મૂકવું પડે. તો એના પર આ બધા મુદ્દા પર હું ભાર મૂકું. સિંચાઈમાં
સિંચાઈમાં પણ ગુજરાત પેટર્નમાંથી અમે આદિવાસી ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે એના માટે પ્રયત્ન છે. જો અમારા સિંચાઈને લગતા પ્રશ્નો છે, પણ આવનારા દિવસોમાં એ પ્રશ્નો પણ એ અમે સોલ્વ કરી દઈશું કે ગુજરાતમાં અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. એ પછી પણ મોદી સરકાર જ બનવાની છે કે એમને બધાને સંપૂર્ણ વિશ્વાસ છે. બીજો પાર્ટ રહ્યો શહેરી વિસ્તારમાં અંકલેશ્વર છે, ભરૂચ છે કે વાગરા, દહેજ, આ ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે. તો સ્થાનિક લોકોને ઉદ્યોગોમાં રોજગારી મળે એના માટે પણ મેં સતત નિરંતર પ્રયત્નો કર્યા છે. અને કદાચ હું માન લો કે 100% સફળ નથી થયો, પણ મહદઅંશે એમાં સફળ રહ્યો છું. એ સ્થાનિક ઉદ્યોગોમાં પણ વ્યક્તિ સારું ભણેલો હશે, એનો કંઈક ને કંઈક સારો ITI કરેલો હશે, અંગ્રેજી ગણિતનું થોડું નોલેજ હશે, તો એ ઉદ્યોગોવાળા પણ નોકરી એમાં રાખવાના, કારણ કે એને ઉદ્યોગ ચલાવવાનો છે. હું યુવાનો આ વિષયની જ વાત મૂકું છું. ક્યાંક આપણી વાત યુવાનોને ભણેલા ગણેલા વર્ગને ગળે ઉતરતી નથી. આ તો નોકરી અપાવી પડે એટલે આવી વાતો કરે છે, પણ હકીકતમાં સત્ય છે. આજ નહીં તો કાલે સાચી વાત તો કેવી જ પડશે. એટલે હું આ વાત ભારપૂર્વક પહેલાં પણ કહેતો હતો ને, આજે પણ કહું છું કે તમે શિક્ષણ લો તો ક્વોલિટી વાળું શિક્ષણ હોવું જોઈએ. અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનવાળો, કે આજે વિજ્ઞાન ભણેલો યુવાન હશે કે કોમર્સ ભણેલો વિદ્યાર્થી, એ કોઈને કોઈ રીતના કામ મળી જવાનું, સાથે અંગ્રેજી હશે ને એ કદાચ એ સુધી ના પહોંચે તો ITI તો તમારે કમ્પ્લીટલી સારું તમારે ભણવું જ પડશે ITIમાં. ITIમાં શું છે, વર્ષોથી શું ચાલતું આવ્યું છે, ITIમાં જો હાજરી પુરાવી દીધી અને પ્રમાણપત્ર લઈને આવ્યું. શું જે અલગ અલગ ટ્રેડમાં એ શીખે ના, ઇલેક્ટ્રિક કે ફિટર કે મિકેનિકલ જે શીખવું હોય ના શીખે, એ નોલેજ ના હોય એની પાસે, એટલે ઉદ્યોગોવાળા એને નોકરી ના રાખે. એટલે આ વસ્તુ પર મેં ભાર મૂક્યો છે. તો એ ઉપરાંત શહેરી વિકાસ ભરૂચ છે, અંકલેશ્વર, એ રાજ્ય સરકારને ભારત સરકારની શહેરી વિકાસ યોજનાઓ મારા વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્યોને સાથે લઈ અને એનો બહુ વિશેષ મેં લાભ અપાયો છે. અને નર્મદામાં અહીંયા બ્રિજ અને કેબલ બ્રિજ નર્મદા નદી પર જે બનાવે છે એના માટે ટ્રાફિકની બહુ મોટી સમસ્યા હતી. કલાક 2-2 કલાક ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. આ 2 બ્રિજ નર્મદા નદી પર બનાવ્યા. એ ઉપરાંત અસા માલસરનો બ્રિજ હમણાં 5-6 મહિના પર જ એનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો આ જે મારા લોકસભા વિસ્તારને લગતા 2 ભાગમાં વહેંચાયેલો છે, એમાં જે ટ્રાઇબલનું અને નોન ટ્રાઇબલ એરિયાનો, તો બંને રીતના એક સમાન રીતના વિકાસ થાય એટલા મેં નિરંતર પ્રયાસ કર્યા છે. એટલે હમણાં જ્યારે હવે ફરતા જ્યારે વિપક્ષના જે પ્રશ્નો છે શિક્ષણ લઈને તમે જે સ્પષ્ટતા કરી નાખી, કારણ કે એવું એક મને ધ્યાનમાં આવે છે કે આદિવાસી વિસ્તારમાં ક્યાંક એવું પણ હોય છે કે કદાચ એ લોકોને ઈચ્છા નથી ભણવાની એક તરફ, કારણ કે સ્વાભાવિક છે કે એક માહોલ એવો બની ગયો છે, વાતાવરણ એવું બની ગયું છે. પણ હમણાં તમે જે વાત કરી પ્રકારે કે શિક્ષા વધી રહી છે, એજ્યુકેશન વધી રહ્યું છે, તો એ પ્રશ્ન હતો આપણે ક્લિયર થઈ ગયો છે. એક સવાલ અત્યારે આવે છે કે 2014 પછી સરકાર આવી ભાજપની કેન્દ્રમાં, તમે 1998 થી સાંસદ રહ્યા છો, એટલે કેન્દ્ર સરકાર એ વખતે કોંગ્રેસની હતી, અટલજી પછીની વાત કરી 2004 પછી. તો એ વખતે કારણ કે કેવું સંઘર્ષ હોય કે જ્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હોય, તમે ભાજપના સાંસદ તરીકે ત્યાં પ્રશ્નો મૂકતા હો, તો સોલ્યુશન એ પ્રકારે મળતું હોય કે શું? સ્વાભાવિક છે કે એમાં વિરોધ પક્ષમાં હોય, સામે કોંગ્રેસની સત્તા હોય અને તેમાં કોંગ્રેસ સત્તામાં હોય, એટલે તો એમની પાસેથી કામ લેવું ખૂબ મુશ્કેલ છે. પણ મારો એક સ્વભાવ રહ્યો છે કે કોંગ્રેસનો જે કેન્દ્રનો જે મંત્રી હોય એમની સાથે પણ વિસ્તારના પ્રશ્નોને લઈને સમય લઈને એની પાસે જે રીતના રજૂઆત કરવાની હોય એ રીતના એને ગમે એ ભાષામાં અમે રજૂઆત કરીને અમારી રીતના અમે કામ કઢાવી લઈએ કે આખરે તો વિસ્તારનું કામ કરાવવું છે ને. પણ એટલું નક્કી કે સંઘર્ષ તો કરવો પડે જ. એટલે નર્મદા યોજના જવાહરલાલ નહેરુએ પાયો નાખ્યો, પણ જે ઝડપથી નર્મદા યોજના બનવી જોઈએ તે નહોતી બનતી. કોઈક ને કોઈક કારણસર વિઘ્નો આવ્યા કરતા હતા. પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા જેટલા MPઓ હોય એ બધાને આગ્રહ રાખી તમે 0 વર્ષમાં કે 377 અથવા કોઈ પણ માધ્યમથી કે પાર્લામેન્ટમાં આ નર્મદા યોજનાનો પ્રશ્નને ઉઠાવો. અને અમે બધા જ સંસદ, હું એકલો જ નહીં, બધા જ ગુજરાતના સંસદ સભ્યો કોઈને કોઈ માધ્યમ દ્વારા અમે ક્યાંક તો સામૂહિક રીતના બધા સંસદ સભ્યો જે તે સમયના પ્રધાનમંત્રીને પણ મળ્યા છે, બીજા અન્ય મંત્રીને પણ મળ્યા છે. પણ નર્મદા યોજના જે ઝડપી બની ગુજરાતમાં એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદી. જો નરેન્દ્રભાઈ મોદી આજે ના હોત તો આ નર્મદા યોજના હજુ પણ અધવચ્ચે લટકતી હોત. સાહેબનો એક જ આગ્રહ કે બધા તૂટી પડો, અને આપણે ગુજરાતમાં પણ કેટલું બધું આંદોલન ચલાવ્યું. એટલે સ્વાભાવિક છે કે સત્તાધારી ગમે એટલી મોટી મજબૂત
પાર્ટી કેમ નથી હતી, પણ મજબૂત આંદોલન હોય અને તમારો પ્રશ્ન યોગ્ય હોય તો એમને સાંભળવું પડે. તો આ રીતના અમે ભલે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં હોય પણ અમે સામૂહિક રીતના અમારા એક સંસદ ત્યારે અમારા પાર્ટીના બધા જ સંસદ સભ્યો મિટિંગ કરે 2-4-5 દિવસ પહેલાં, ત્યાં દિલ્હીમાં પણ રાજ્ય સરકારમાં પણ. રાજ્ય સરકાર પણ અમને મુદ્દા આપી, તમે આ પ્રશ્નો તમે પાર્લામેન્ટમાં કોઈ પણ ફોરમમાં ઉઠાવી શકો છો. તો આ રીતના એક અમારી પદ્ધતિથી કામ કરવાની કે ભારતીય જનતા પાર્ટીમાંથી એટલું શીખ્યું જે બીજી પાર્ટીમાં નથી, કે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય એને પ્રજાના પ્રશ્નો કઈ રીતના ઉઠાવવાના એનું યોગ્ય માર્ગદર્શન સમય પર જે મળતું હોય છે. અચ્છા, છેલ્લે કાર્યક્રમ બહુ લાંબુ નથી કહેશું, તમારો પણ એક સમય છે, પણ અત્યારે જે પ્રકારની હવા ચાલી રહી છે, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે એક એ વિષય છે. એક તરફ મનસુખભાઈ વસાવા છેલ્લા 6 ટર્મથી સાંસદ છે. ભારતીય જનતા પાર્ટીએ આમ પણ દાવેદારી કર્યું છે કે 26 સીટો વર્ષોથી છેલ્લા જ્યારથી 2014ની વાત કરીએ તો ભાજપ જ જીતતું આવ્યું છે. તો આ વખતે શું લાગે છે કે એમાં પરિવર્તન કે પછી આપણું જે છે એ પક્ષ કન્ટિન્યુ રહેશે? જો એક બહુ સ્પષ્ટ છે કે ગુજરાતમાં કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ છે, દેશના લેવલે પણ ગુજરાતમાં પણ સાવ કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. એ રીતના પ્રાદેશિક પક્ષો પણ ગુજરાતમાં કોઈ જ નથી. હવે આમ આદમી પાર્ટી છે અહીંયા ભરૂચ લોકસભામાંથી અમે આવ્યા છે, એ ડેડિયાપાડામાં એ ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, પણ ભરૂચ લોકસભાની 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે, એક એની પાસે છે. અને બીજું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધી ભાજપ પાસે છે, કોંગ્રેસ પાસે પણ એક પણ નથી. નગરપાલિકા અંકલેશ્વર હોય, ભરૂચ હોય કે પછી જંબુસર હોય કે આમોદ, આ નગરપાલિકા પણ બધી ભાજપ પાસે છે. એ સ્થિતિ કરજણમાં પણ વડોદરા જિલ્લા પંચાયત ભાજપ પાસે, તાલુકા પંચાયત, નગરપાલિકા કરજણ ભાજપ પાસે. જે આ બધી જ પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટેની જે સરકારી જે સંસ્થાઓ છે, એકમો છે, એ બધા ભાજપ પાસે છે. તો અને બીજું કે અમે સરકારની અલગ અલગ યોજના અમે લોકો સુધી પહોંચાડી છે. અને બીજું સંગઠન આમાં એટલું બધું મજબૂત છે ને કે આખા હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટી જેવું સંગઠન બીજા કોઈની પાસે નથી. અને બીજું વિશેષ મારે કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર્તા છે. પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને એના માટે સર્વોપરી એ રાષ્ટ્ર છે, દેશ છે, આ એંગલથી કામ કરે છે. તો આજે અમારી એક તાકાત છે સંગઠન, એ સંગઠન આમ આદમી પાર્ટી પાસે નથી અને કોંગ્રેસ પાસે નથી. કોંગ્રેસ તો સાવ તૂટી ગઈ છે. કોંગ્રેસ જો મજબૂત હોત તો ભરૂચ લોકસભા જ્યાં અહમદ પટેલનો એક સમય 16 કરાય 16 તપતો હતો, કોંગ્રેસનો 16 કરાય 16 તપતો હતો, એ સીટ આમને શરણે ના આપી દે. કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ છે એટલે આપી દીધું આપને. પણ આપની સ્થિતિ પણ એવી જ છે. આપનું આખા સંગઠનમાં આખા લોકસભા વિસ્તારની અંદર ક્યાંય નથી, ફક્ત ડેડિયાપાડા. અને મેં જે ગણાવી એવી કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા એક પણ એમની પાસે નથી. તો એ કઈ રીતના જીતવાનો દાવો કરે છે? એટલે જીતવો તો શું છે, સામાન્ય અપક્ષ માણસ પણ ઊભો થઈ જાય તે દાવો કરે કે હું જીતું છું. એ તો ખાલી ચૂંટણીના મેદાનમાં હોય એટલે સૌ કોઈ દાવો કરે, પણ એનું પાયામાં તો જોવું પડે. આજે પાયો અમારો મજબૂત છે, સરકાર હોય કે સંગઠન હોય, બિલકુલ અમારો ખૂબ મજબૂત છે અને પ્રજાના કામો અમે કરીએ છીએ. અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે એ પણ કામ કરે છે. નરેન્દ્રભાઈ જે ઇમેજ કેજરીવાલની થોડી છે. તો આના કારણે અમે કહીએ છીએ કે અમે આ ભરૂચ લોકસભા પણ 7મી વખત જીતવાના છે. તો કેટલા લીડથી જીતવાની આશંકા છે? એમ તો પ્રદેશ અધ્યક્ષ અમારા CR પાટીલે 26 લોકસભા જીતવી, પણ ફક્ત જીતવું એકલું જ નહીં, 5 લાખના માર્જિનથી જીતવું, અને એ માટે અમે બધા કામમાં લાગી ગયા છે. અચ્છા, તો આ પ્રકારે મનસુખભાઈ કહ્યું એ પ્રમાણે કે ભરૂચ લોકસભાની સીટ આમ તો ઘણા બધા વિવાદમાં હતી, પરંતુ એમણે જે કહ્યું કે જે પાયો જે છે ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી મજબૂત છે અને 6 ટર્મથી પોતે જીતતા પણ આવ્યા છે. આગળ પણ એમણે કહ્યું કે એ જીતશે. એટલે તમને શું લાગે છે આ વિષય લઈને? મનસુખભાઈ જોડે ઘણી બધી વાતો કરવી છે, કારણ કે 6 ટર્મનો અનુભવ છે, એની પહેલાનો પણ અનુભવ છે, નરેન્દ્રભાઈ સાથેના ઘણા બધા એમના એક્સપિરિયન્સ અનુભવ છે. એટલે આપણે આરામથી ઇલેક્શન પર ચર્ચા કરીશું. પરંતુ તમને શું લાગે છે આ વિષય લઈને એ કમેન્ટમાં જરૂરથી જણાવો અને આવા જ પ્રકારની માહિતી મને જોતા રહો માધ્યમમાં.